જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે બનાવીશું બેસનના પુડલા। તો તેના માટે મેં અહીંયા 1 કપ ચણાનો લોટ લીધો છે। તેની અંદર હવે આપણે નાખીશું અડધી ચમચી મરચું, હળદર, ધાણા જીરું, હિંગ, પ્રમાણે મીઠું, તો મિત્રો અહીંયા ટામેટા, લસણ, ડુંગળી અને મરચાં અને હું પીસી લઈશ મિત્રો। તો હવે આપણે તેની અંદર નાખીશું ટામેટા, ડુંગળી, લસણ અને મરચાંની પેસ્ટ। અને થોડી તેમાં આપણે નાખીશું ચમચી જેટલી ખાંડ। અને હવે તેમાં પાણી નાખીશું। મેં આ મિક્સરની જારને હલાવીને હું પાણી નાખી દઉં છું અને આપણે હવે આ મિશ્રણને હલાવી દઈશું। આની અંદર આપણે થોડું લીંબુનો રસ નાખી દઈશું ટેસ્ટ માટે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણું બેટર સરસ રેડી થઈ ગયું છે। અને હવે આપણે આ બેટર પુડલા ઉતારવા માટે બરાબર છે અને એની કન્સિસ્ટન્સી તમે જોઈ લો, આવું રાખવાનું છે, તેથી આપણે પુડલો સરસ ઉતરશે। તો તેના માટે મેં અહીંયા એક ઢોસાનો તવો મૂક્યો છે। તો મિત્રો ઢોસાના તવામાં હું અત્યારે થોડું પહેલાં તેલ લગાવી દઈશ। તો મિત્રો અહીંયા મેં આ પુડલો તળી દીધો છે, પાથરી દીધું છે। થોડું ચડે એટલે તેલ લગાવીશું આપણે। તો મિત્રો તમે જોઈ શકો છો આ ચડી રહ્યો છે। તો આ ટાઈમે આપણે તેલ લગાવી દઈશું થોડું થોડું। પુડલાને પલટાઈશું ધીરે ધીરે। મિત્રો હવે આપણે ઊંધો કરી દઈશું। થોડી વાર થવા દેવાના છે, થોડો લાલ થાય ત્યાં સુધી ચડવાનું છે। તો મિત્રો હવે આ પુડલો રેડી થઈ ગયો છે। તેને આપણે કાઢી લઈશું।
જો આપણા પુલ્લો રેડી છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો પુલ્લો રેડી થઈ ગયો છે, ખાવા માટે રેડી છે. તમે આને ટામેટા કેચઅપ, લીલા તળેલા મરચાં, લસણની ચટણીની સાથે ખાઈ શકો છો.